પણ દેવની પાસે આશીર્વાદ લેવા હોય ને અને દેવની પાસે હારું કરાવવું હોય ને તો પહેલા શરૂઆત કરજો સાસુ સસરાથી, અને દીકરી હોય ને તો મા બાપથી, દીકરા હોય તો મા બાપથી. મા બાપ રાજી ને તો દુનિયાની દરેક માતાઓ રાજી. મા બાપના આશીર્વાદ મળી જાય ને તો ગમે તે માતા, અરે રે પેઢીની માતા હોય, તમારી કુળની માતા હોય, મા બાપ રાજી હોય ને અને મા બાપનો હિસાબ બરાબર હશે ને તો તમારો કુળનો જે પેઢીની માતા તમને આશીર્વાદ આપશે, તમારા કામ કરશે. તમારી માં કામ કરે, તમારા ટોપા તમારી માં કરે, તમને દુઃખ ન પડવા દે તમારી માં. પણ ક્યારે ઈ માને તો પગે હવું લાગે. ઈ માં પાસેથી મેળવવાનું હોય ઈ તો હવું પગે લાગે, પણ મોટા મોટી મિલકત માં જ. આ માં જીવતી માં, અને જીવતી માને પગે લાગો અને જીવતી માના કીધું કરો, જીવતી માં કે હિમ કરો તો તમને તમારી માં, તમારો કુળનો ઉદ્યોગ, પેઢીની માતા, 84 ખાતાની માતાઓ આશીર્વાદ આલી તમારું હારું બનાવે. નહીતર આજે ના બને ને કાલે ના બને.